કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ વિલેજ રસોઈ ગુજરાતીમાં. આજે અમે બનાવીશું પાલક પનીરનું શાક. એક નંબર. હરે રામ ચૂલા જમના થશે મુકેશભાઈ. હરે રામ. તો મિત્રો તમે જોયું આપણે પાલક સારો એવો ધોઈ નાખ્યો છે. તો હવે આને આપણે પહેલા સૌપ્રથમ બાફવા મૂકી દઈશું. પાલક બફાય ત્યાં સુધી આપણે આ લીલા શાકભાજીને કટિંગ કરી લઈશું. આદુ, આદુ લસણ મરચાની પેસ્ટ કરી નાખશું. ડુંગળી, ટામેટું, આપણે જે પાલક બાફવા મૂકી દીધું આપણે એને ચેક કરી લઈશું. પાલક હવે આપણું બફાઈ ગયું છે તો આપણે એને ઉતારી લઈશું. બાફેલા પાલકની આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખશું. હવે આપણે પનીરનું કટિંગ કરી નાખશું. તો હવે આપણું આ કટિંગ તૈયાર થઈ ગયું છે. તો આપણે વઘારનું ચાલુ કરશું. તેલ, તો આપણે નાખી દઈશું આ પહેલા આપણા આખા મસાલા. તો હવે નાખી દઈશું આપણે ડુંગળી. મિત્રો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો વિડીયો પૂરેપૂરો જોજો. આપણે નાખી દઈશું આદુ, લસણ અને મરચાની પેસ્ટ.
આપણી ડુંગળી મરચાંની પેસ્ટ તૈયાર થાય શેકાય ત્યાં સુધી આપણે સૂકા મસાલા પલાળી લઈશું. પાલક પનીરનો સ્પેશિયલ મસાલો, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, હળદર, મીઠું. હવે આપણે એને પાણીમાં પલાળી લઈશું. ટામેટા, આપણી ડુંગળી મરચાં અને આદુની ગ્રેવી તૈયાર થઈ ગઈ તો આપણે સૂકો મસાલો આપણે અંદર એડ કરી દઈશું. તો હવે આપણે નાખી દઈશું બાફેલા પાલકની મિક્સચરની ગ્રેવી. હવે નાખી દઈશું કેપ્સિકમ મરચા. તો હવે આપણે નાખી દઈશું પનીર. તો હવે નાખી દઈશું આપણે લીલા ધાણા. તો મિત્રો હવે આપણું પનીર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઉતારી લઈશું. તો આપણી પાલક પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો હવે આપણે એને ખાવા માટે કાઢી લઈશું. એક નંબર હો મુકેશભાઈ. એક નંબર બન્યું છે હો શાક. એક નંબર.